કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું. બદામણીબાગ ખાતે કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹331 કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું. બદામણીબાગ ખાતે કરવામાં આવ્યું. વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, માનનીય યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી ચિરાગભાઈ બારોટ, શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બધા દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. માનનીય પિંકીબેન સોનીના હસ્તે બાલકૃષ્ણ શુક્લને મોમેન્ટ અને રૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યું. બહુ ગર્વની વાત છે. 2018માં એકાએક વિનોદ રાવજીએ જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે એમને નાલાયકી બતાડીને આર્ટ ગેલેરી તોડી નાખી, જે અમારી જૂની હતી. અને આજે આનંદની વાત એ છે કે 2025ના દિલીપ રાણા સાહેબ મ્યુનિસિપલ કમિશનરે અમને આર્ટ ગેલેરી પરત કરી, એનો બહુ આનંદ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આર્ટ ગેલેરી આપવામાં આવી છે એમાં આજે 29 આર્ટ ફોટોગ્રાફર્સ ઓફ વડોદરા અને હું વડોદરા આર્ટિસ્ટ પરિવારનો ફાઉન્ડર થઉં, અમે લોકો આ આખો શો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ડેડિકેટ કરી રહ્યા છીએ. અલબત્ત આપને બધાને ખબર જ હશે કે 2018માં જ્યારે તોડી ત્યારે મેં સ્વખર્ચે મેં આંદોલન કર્યા. 2025 સુધી મારા સ્વખર્ચે હું લડ્યો. જે જગ્યાએ રજૂઆત કરવાની હતી, નિવેદનો કરવાના હતા, એ બધા કર્યા. અને છેલ્લે આજે આર્ટ ગેલેરી જોઈ રહ્યો છું અને આટલા બધા તસવીરો મુકાઈ છે, ફોટોગ્રાફરે એમને વર્ક એક્ઝિબિટ કર્યું છે, એટલે હું પુલકિત થઈ રહ્યો છું. હું એટલું કહીશ કે હું આભાર વ્યક્ત કરીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો, એક્સ MLA સીમા મોહિલે મેડમનો અને હાલના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો હું આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ. વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ કરતા વડોદરા શહેર સતત અવિરત, પછી તે નવી રોજગારી ઊભી કરવાની હોય, ડ્રેનેજના રોડના રસ્તાના કામો હોય કે પછી નવીન પાણી નેટવર્કના કામો હોય કે પછી ગત ચોમાસામાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો એવી ફરી વખત આપણને પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને આર્થિક સહાય સાથે સતત અવિરત એમના માર્ગદર્શન સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું હોય કે વડોદરા શહેરને સલામતી અને સુરક્ષા બક્ષવાની દિશામાં આજરોજ આ ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનનું કામ હોય તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝજી સાથે તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે વડોદરા શહેરને અદ્યતન ટેકનોલોજી સાથે બધી જ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ. ત્યારે એ દિશામાં કામ કરતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 331 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા. આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર વિશ્વમાં કલાનગરી તરીકેનું જેને બિરુદ મળ્યું છે એવી આપણી આ વડોદરા નગરીને આપણે આજે આપણા વડોદરા શહેરના કલાકારો માટે આ આર્ટ ગેલેરી, સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી, એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આજના 331 કરોડના કામોના શુભારંભ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 331 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના અલગ અલગ કાર્યક્રમોનો શુભારંભ થયો છે. ત્યારે મહાનગરપાલિકાના આખા ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે હમણાં જે આર્ટ ગેલેરીમાં આપણે ઉપસ્થિત છે એ આર્ટ ગેલેરી ફરીથી સરસ મજાની બનાવવામાં આવી છે. આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને જે સંસ્થાઓ એક્ઝિબિશન લાવે છે, કરે છે, તેમને પણ હું આમંત્રણ આપું છું કે એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવશો તો મને એવું લાગે છે કે આગામી દિવસોમાં ફરીથી વડોદરા શહેરના નાગરિકો આર્ટ ગેલેરીનો ઉપયોગ સારી રીતે કરી શકશે.